આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ. સૌ પ્રથમ સાંભળીએ આજના અંકમાં સામેલ ઘટનાઓની એક ઝલક. સમગ્ર રાજ્યમાં 76મા પ્રજાસત્તાક પર્વની દેશભક્તિના વાતાવરણ સાથે ઉલ્લાસભેર ઉજવણી કરાઈ. પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ તાપી જિલ્લાને 240 કરોડ રૂપિયાના વિકાસ કામોની ભેટ મળી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં યોજાયેલા ત્રિદિવસીય હિન્દુ આધ્યાત્મિક સેવા મેળાનો પ્રારંભ કરાવ્યો. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ કહ્યું કે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી દેશની સુરક્ષા અને રમતગમત ક્ષેત્રમાં સંશોધન માટે મહત્વની કામગીરી કરી રહી છે. સુરતમાં રમાયેલી રાષ્ટ્રીય ટેબલ ટેનિસમાં વડોદરાના માનુ શાહે અને મહિલામાં દિયા ચિતાલેએ ટ્રોફી જીતી અને છોટાઉદેપુર જિલ્લામાં આવેલો માખણીયો પર્વત સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું. સંસ્કૃતિ અને પ્રાકૃતિક સૌંદર્યનું અનોખું મિશ્રણ ધરાવતા તાપી જિલ્લામાં 76મા પ્રજાસત્તાક પર્વની આન બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી. વાલોડ તાલુકાના બાજીપુરા પરેડ ગ્રાઉન્ડ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાષ્ટ્રવંદન કરીને રાષ્ટ્રધ્વજને સલામી અર્પણ કરી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં પોલીસ બેન્ડની મધુર સુરાવલી સાથે પોલીસની પરેડ, માર્ચ પાસ્ટ અને ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા. પ્રસ્તુત છે કાર્યક્રમની એક ઝલક. રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંગે પ્રસ્તુત છે નીરવ કંસારાનો એક અહેવાલ. 26મી જાન્યુઆરીનો રાજ્યકક્ષાનો પ્રજાસત્તાક પર્વ તાપી જિલ્લાના બાજીપુરા ગામે રાજ્યપાલ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ વેળાએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા સવારે 9 કલાકે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલજી સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ તેમજ ઉપસ્થિતોએ દેશના આન બાન શાન સમા રાષ્ટ્રધ્વજને માનભેર સલામી આપી હતી. દરમિયાન હેલિકોપ્ટર દ્વારા રાષ્ટ્રધ્વજ પર પુષ્પ વર્ષા કરવામાં આવી હતી. બાદ રાજ્યપાલ અને મુખ્યમંત્રી દ્વારા ખુલ્લી જીપમાં પરેડ નિરીક્ષણ કરાયું હતું. આ રાષ્ટ્રીય પર્વમાં મરીન કમાન્ડો, ચેતક કમાન્ડો, SRP સહિતના પોલીસ જવાનોની પ્લાટૂનોની પરેડ માર્ચ અને પાઇપ બેન્ડ સાથે બ્રાસ બેન્ડે લોક આકર્ષણ જમાવ્યું હતું. બાદ તાપી જિલ્લાની વિવિધ સાંસ્કૃતિક કૃતિઓનો ઉપસ્થિતોએ આનંદ ઉઠાવ્યો હતો. ડોગ શો, હોર્સ શો, બાઇક સ્ટન્ટ વગેરે લોકોનો ઉત્સાહ વધાર્યો હતો. આ પર્વમાં શ્રેષ્ઠ પરેડ પ્લાટૂનને રાજ્યપાલ અને મુખ્યમંત્રી દ્વારા સન્માનિત કરાયા હતા. સાથે સાંસ્કૃતિક કાર્યક્રમના સારી કૃતિઓ રજૂ કરનારને રાજ્યપાલ અને મુખ્યમંત્રીના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. કાર્યક્રમ પૂર્ણ થતાં રાજ્યપાલ સ્થળ પરથી નીકળી હેલિપેડ ખાતે રવાના થયા હતા, જ્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખુલ્લી જીપમાં ફરી લોકોનું અભિવાદન ઝીલી કાર્યક્રમ સ્થળેથી હેલિપેડ ખાતે રવાના થયા હતા. પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ તાપી જિલ્લાના વિકાસ માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 240 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મુજબ જણાવ્યું. સ્વરાજ્યની યાત્રા અને સુરાજ્યની વિકાસ યાત્રામાં બદલવાની સફળતા આપણે લોક લાડીલા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં મેળવી છે. સૌને સાથે લઈને ચાલવું, દરેક સમાજના સમ્યક અને સર્વાંગી વિકાસનું વિઝન હોય તો કેવા મોટા બદલાવ આવી શકે તેનું ઉત્તમ ઉદાહરણ દેશ અને દુનિયાને મોદી સાહેબે પૂરું પાડ્યું છે. આદિજાતિ વિસ્તારને પણ વિકાસની મુખ્ય ધારામાં લાવવાના સંકલ્પ સાથે
તેમણે 2007માં સુરત જિલ્લામાંથી અલાયદા તાપી જિલ્લાની ભેટ આપી છે. તેમણે 2007માં ગાંધી જયંતિથી તાપી જિલ્લો વિધિવત કાર્યરત કરાવ્યો ત્યારે કહેલું કે ચૂંટણી પછી રાજ્ય કક્ષાની 26મી જાન્યુઆરી પણ આ નવા જિલ્લામાં જ ઉજવાશે. અડગ નિર્ધાર અને દ્રઢ ઈચ્છા શક્તિથી જે કહેવું તે કરવાનો વડાપ્રધાનશ્રીનો હંમેશા સંકલ્પ રહ્યો છે. આ નિર્ધારને તેમણે સાકાર કર્યો અને નવરચિત તાપીને 2008માં પ્રજાસત્તાક પર્વની સ્ટેટ લેવલની ઉજવણીના યજમાન બનવાની તક પણ મળી હતી. તેમણે ત્યારે કહેલું કે રાષ્ટ્રીય પર્વની જિલ્લાઓમાં જનભાગીદારી થતી ઉજવણીથી વિકાસની ગતિ તેજ બને છે. નવા જિલ્લાની રચના સાથે સમગ્ર આદિવાસી બેલ્ટમાં પણ સમૃદ્ધ રોજગારી, સુવિધા અને સુખાકારીના નવા અધ્યાયની શરૂઆત થઈ છે. વડાપ્રધાનશ્રીએ આદિજાતિ વિસ્તારના સર્વગ્રાહી ઉત્કર્ષનો નિર્ધાર કર્યો છે અને તેને મેં અને મારી ટીમે પણ મક્કમ ગતિએ આયોજનબદ્ધ રીતે આગળ ધપાવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાનો શુભારંભ કરાવ્યો. પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળાનું મહત્વ સમજાવતા શ્રી શાહે કહ્યું કે મહાકુંભ મેળો સમરસતા અને એકતાનો સંદેશ આપે છે. દેશ વિદેશમાંથી આશરે 40 કરોડથી વધુ લોકો મહાકુંભનો લાભ લેવાના છે. એક દેશમાંથી 40 કરોડ લોકો, લાખો લોકો વિદેશથી આશ્ચર્યચકિત થાય એવી વ્યવસ્થા ન જાણે કેટલા હજારો વર્ષથી ચાલે છે. મોગલો આયા તોય ચાલી, અંગ્રેજો આયા તોય ચાલી, એને કોઈ ના રોકી શક્યું. એ સળંગે સળંગ અક્ષુણ રીતે, અખંડ રીતે એક પરંપરા તરીકે ચાલી અને આજે મહાકુંભનું આયોજન ખૂબ મોટી માત્રામાં થયું છે. ખૂબ સુંદર વ્યવસ્થાઓ ત્યાંથી. કુંભથી મોટો સમરસતા અને એકતાનો બીજો કોઈ સંદેશ સમગ્ર વિશ્વમાં નથી. જ્યાં ના નામ પૂછાય, ના કુળ પૂછાય, ના ધર્મ પૂછાય, ના જાતિ પૂછાય. અને જ્યારે પ્રમુખ સ્નાનો હોય એ વખતે તો કોઈ એકબીજાનું મોઢું પણ જોયા વગર નિશ્ચિત સમયની અંદર ગંગામાં ડૂબકી લગાવવા માટે ગંગાજીના શરણમાં જતા હોય છે. મિત્રો, મારી તમને સૌને એક અપીલ છે કે આ મહાકુંભમાં એકવાર જાઓ અને ઘરના યુવાનો અને કિશોરોને જરૂર લઈ જજો. મિત્રો, આજે હું એક વાત બીજી પણ કરવા માંગુ છું. આ હિન્દુ આધ્યાત્મિક મેળાના માધ્યમથી આપણો પરિવાર, આપણો ધર્મ, આપણી સંસ્કૃતિ, આપણી પરંપરાઓ એને એક લાંબા સમય સુધી ચલાવવાની વ્યવસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને સંલગ્ન સંસ્થાઓએ કરી છે. એ અદ્ભુત કામ છે. ગાંધીનગરમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે દેશની પ્રથમ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક રિસર્ચ કોન્ફરન્સ યોજાઈ, જેમાં કેન્દ્રીય રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ કહ્યું હતું કે રમતગમત ક્ષેત્રમાં ભારત 1 થી 5મા ક્રમમાં આવે તેવા ધ્યેય સાથે આગળ વધી રહ્યું છે. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી દેશની સુરક્ષા અને રમતગમત ક્ષેત્રે સંશોધન માટે ખૂબ જ મહત્વની કામગીરી કરી રહી છે. हमें आगे बढ़ना है तो हमें रिसर्च और इनोवेशन को प्राथमिकता देनी होगी और इसलिए रक्षा शक्ति यूनिवर्सिटी के द्वारा स्पोर्ट्स सेक्टर में खास करके ओलंपिक्स में रिसर्च के लिए भार देना चालू करा है. दोस्तों, ओलंपिक्स केवल कंपटीशन नहीं है. ओलंपिक्स से स्पोर्ट्स का प्रतीक है और स्पोर्ट्स से हमारा नेचर है, हमारी जीवन शैली है. और इस स्पोर्ट्स को आगे जब हम बढ़ाते हैं तब कई समस्या का समाधान हमें स्पोर्ट्स से मिलता है. और इसलिए मोदी जी ने खेलो इंडिया स्पोर्ट्स को आगे बढ़ाने के लिए स्लोगन दिया. फिट इंडिया के तहत देश को फिट रखने के लिए एक बहुत बड़ी मुहिम चालू करी और मोदी जी ने कहा कि 2036 में हमें देश में ओलंपिक्स कराना है. ये बढ़ती भारत की शक्ति का एक प्रतीक है. हम डेवलप्ड कंट्री बनने की दिशा में आगे बढ़ रहे हैं. तब जब 2047 में जब देश आजादी का शताब्दी वर्ष मनाता हो तब में डेवलप्ड कंट्री होके रहना है और उसमें एक पिलर स्पोर्ट्स भी हो सकता है. और जब आप स्पोर्ट्स करते हैं, फिट इंडिया की बात करते हैं, जब देश के नागरिक फिट रहता है, जो फिजिकल फिट रहता है वो मेंटली फिट रहता है.
फिजिकल और मेंटली फिट सिटीजन एक आदर्श सोसाइटी की रचना करता है और आदर्श सोसाइटी, स्वस्थ सोसाइटी दोस्तों समृद्ध राष्ट्र का रास्ता तय करती है। इसलिए जब हम समृद्ध राष्ट्र, डेवलप कंट्री की बात करते हैं तब हम उसका रूट स्पोर्ट्स के साथ जोड़ते हैं। ગુજરાત સ્ટેટ રાષ્ટ્રીય ટેબલ ટેનિસ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે સુરતના પીડીપીયુ સ્ટેડિયમમાં આંતરરાજ્ય અને રાષ્ટ્રીય ટેબલ ટેનિસની ચેમ્પિયનશિપ યોજાઈ હતી, જેમાં પુરુષોની સિંગલ્સમાં વડોદરાના માનુષ શાહે દિલ્હીના પારુસ જૈનને હરાવીને ચેમ્પિયન બન્યો હતો. તેમણે પોતાનો પ્રતિભાવ આ રીતે આપ્યો. હું ઘણો ખુશ છું કારણ કે આ મારું ફર્સ્ટ સિનિયર નેશનલ ટાઇટલ હતું અને ડેફિનેટલી આ મારા માટે એક સ્ટેપિંગ સ્ટોન છે કારણ કે હું સબ જુનિયર, જુનિયર, યુથ બન્યો હતો નેશનલ ચેમ્પિયન, પણ સિનિયર ક્યારે પણ નહોતો બન્યો હતો. હું બહુ ખુશ છું કે મારા હોમ સ્ટેટમાં મારાથી આ ટાઇટલ મરાયું. ઘણું પ્રેશર હતું કારણ કે પાયસ જે મારો ઓપોનન્ટ હતો ફાઇનલ્સમાં તે બહુ ફોર્મમાં હતો અને હું બહુ પ્રિપેર્ડ હતો મેન્ટલી કે કેવી રીતના એની સાથે રમવાનું છે. એની સાથે સાથે પ્રેશરની વાત કરું તો એ હેલ્ધી પ્રેશર હોય છે મારા માટે, બટ ડેફિનેટલી સિનિયર નેશનલનું જે પ્રેશર હતું એ થોડું 5% વધારે હતું, બટ શ્યોરલી મેં એ પ્રેશરને હેન્ડલ કર્યું. આના પછી હું સિંગાપુર માટે નીકળીશ. સિંગાપુરમાં સ્મેશ ઇવેન્ટ છે જે ઘણી ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ છે. બહુ બધા લોકો છે શ્રેય આપવા માટે, સ્ટાર્ટિંગ વિથ માય પેરેન્ટ્સ અલોંગ વિથ માય ગ્રાસરૂટ લેવલ કોચ જે શૈલેષ ગોસાઈ સર જે. મહિલાઓની સિંગલ્સમાં ભારતીય રિઝર્વ બેંકની દિયા ચિતાલા શ્રીજી અકોલાને હરાવીને ચેમ્પિયન બની છે. દિયાએ પોતાનો પ્રતિભાવ આ રીતે આપ્યો. एक्सप्रेस नहीं कर पा रही हूँ, अभी तक सिंक इन नहीं हुआ कि मैं नेशनल चैंपियनशिप टाइटल जीती हूँ, तो ऑफ कोर्स बहुत बहुत खुशी हो रही है. सभी स्पोर्ट, कोई भी राउंड, कोई भी मैच हो, हमेशा प्रेशर रहता ही है, बट उसे कैसे हैंडल करना वो इम्पोर्टेंट है उस मोमेंट पे, और मैच के पहले भी काम रहना तो वो बहुत ही इम्पोर्टेंट है. और जो भी मैंने अभी तक किया ये पूरा क्रेडिट मेरे पूरे टीम को जाता है. मेरे मॉम डैड, मेरे कोच सचिन शेट्टी, पूरा फैमिली, जिसके बिना ये बिल्कुल भी पॉसिबल नहीं हो पाता. છોટાઉદેપુર જિલ્લાના જેતપુર તાલુકાના સુખી ડેમ પાસે આવેલો માખણીઓ પર્વત સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. એક દંતકથા મુજબ આ પર્વત પર આવેલા ઝંડ હનુમાન મંદિરથી માખણીયા પર્વત સુધીના 30 કિલોમીટર જંગલ વિસ્તારને હિડમ્બા વન તરીકે ઓળખવામાં આવે છે. આ અંગે વધુ માહિતી આપે છે ગામના સરપંચ ડોક્ટર બીના રાઠવા. માખણીઓ પર્વત છે એ હિડમ્બાના જંગલો ગણાય છે અને હિડમ્બા જે ભીમની પત્ની હતી અને એમના લગ્નનો મંડપ પણ ત્યાં આવેલો છે અને એ લગ્નનો મંડપ પથ્થરનો બનેલો છે જે અત્યારે પણ ત્યાં સ્થિત છે. આ પર્વત ઉપર 2 તળાવો આવેલા છે. એક તળાવનું નામ હિડમ્બા તળાવ છે અને બીજાનું ઢેડી તળાવ છે. આ સિવાય ત્યાં આદિવાસીઓના દેવ પણ આવેલા છે અને આપણને ઇતિહાસ તરફ વાળી જાય એવી ઘણી બધી વસ્તુઓ અહીંયા આવેલી છે. હવે આ પર્વત પાછળની પૌરાણિક કથા એવી પણ છે કે આને માખણી પર્વત એટલા માટે કહેવામાં આવે છે કે ચાંદની રાત હોય ત્યારે આ પર્વત એકદમ માખણ જેવો દેખાય છે, એટલે એને માખણીયા પર્વત તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા જે પ્રવાસીઓ છે એ પ્રવાસ માટે આવતા હોય છે, પર્વતારોહકો પણ આવતા હોય છે. એટલે એક જવાબદાર નાગરિક તરીકે મારે સરકારને એક અરજ કરવી છે કે આ પર્વતનો એક પ્રવાસી સ્થળ તરીકે સારો એવો વિકાસ થાય અને આ ઐતિહાસિક આપણો વારસો છે એનું જતન થાય. બીજું કે જ્યારે અહીંયા પ્રવાસીઓ આવે છે તો આ જે સ્થિતિમાં છે એ આપણા ભવિષ્યના જે આપણા બાળકો છે એ પણ એને જોઈ શકે. આ ઐતિહાસિક વારસો છે એની વારસાઈ જળવાઈ રહે એ માટે અહીંયા પ્લાસ્ટિક કે એનો કચરો ન નાખે અને જે જેવી પરિસ્થિતિમાં છે એવી રીતે એને રહેવા દે. સરકાર એનો સારો એવો વિકાસ કરે તો આના સિવાય પણ આજુબાજુના જે ગામ છે અહીંયા જેમ કે ડુંગરવાટ છે, રાયપુર છે, ગુટિયા છે, ધનપુર છે, એ બધા લોકોને અહીંયા જો પ્રવાસીઓ આવે તો એમનો પણ આર્થિક વિકાસ થાય. આ સાથે જ સમાચાર દર્પણનો આજનો અંક પૂર્ણ થયો. સમાચાર દર્પણ દર મંગળવારે રાત્રે 9:15 આકાશવાણીના અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા પ્રસારિત થાય છે. સંકલન વિધિ મોદી, લેખન, સંપાદન અને રજૂઆત અજય ઇન્દ્રેકર.